Good morning, my dear students. A very good morning to all of you. સુપ્રભાત. હું ઉર્મી દેસાઈ, સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં 4 પ્રકરણ ભણી ગયા, બરાબર? એ ચારે 4 પ્રકરણ શેના હતા? એ એકમનું નામ શું હતું? તો કે એ ચારે 4 પ્રકરણ પ્રજનનના એકમમાં સમાવેશિત હતા. હવે આપણે શરૂ કરીશું એકમ 7, જેનું નામ છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, જીનેટિક્સ અને ઇવોલ્યુશન. તો જનીન વિદ્યા અને ઉદ્વિકાસમાં આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 5, જેનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. ઇનહેરિટન્સ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો છે, અથવા તો એને આપણે સાદી ભાષામાં હેરિડિટી એવું કહીએ અને ગુજરાતીમાં વારસો એવું કહીએ છીએ, બરાબર? તો એ વારસો અને ભિન્નતા, આ સિદ્ધાંત શેના આધારે કામ કરે છે? કઈ રીતે આપણને આપણા માતૃપિતૃઓમાંથી વારસો મળે છે? વારસો એટલે માલ મિલકત મૂકી જાય દાદા દાદી કે મમ્મી પપ્પા, કે પૈસાઓ મૂકી જાય, એ વારસો નહીં. શેનો વારસો? તો કે જનીન દ્રવ્યનો વારસો. જનીન દ્રવ્યનો વારસો એટલે કે તમે તમારા મમ્મી જેવા દેખાવ છો, અથવા તો પપ્પા જેવા દેખાવ છો, અથવા તો બંને જેવા નથી દેખાતા, ભિન્ન છો. તો એ કઈ રીતે શક્ય બને છે એ વિશે આપણે આ પ્રકરણમાં વાતો કરીશું. તમે ધોરણ 10માં મેન્ડલના પ્રયોગો વિશે ભણીને આવ્યા હશો. એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ. તો એ સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ એ આનુવંશિકતાના મૂળભૂત પાયાના સિદ્ધાંતો છે. તો આ પ્રકરણની અંદર આપણે એ જ સિદ્ધાંતોને થોડા સવિસ્તાર ભણવાના છે. તમે જે ભણીને આવ્યા છો એ જ છે, પણ થોડું એને આપણે ડિટેલમાં ભણીશું, બરાબર? તો બની શકે એટલું આ વિડીયોમાં ધ્યાન આપજો, એને ધ્યાનથી સાંભળજો, જેથી કરીને તમને એકે એક ઝીણવટભરી વસ્તુઓ ધ્યાનમાં રહે, બરાબર? તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 5, જેનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, બરાબર? ચાલો. ક્યારેય તમને આશ્ચર્ય થયું છે કે હાથી શા માટે હાથીના બચ્ચાને જ જન્મ આપે? વિચાર્યું છે કોઈ વાર એવું કે કેમ કોઈ અન્ય પ્રાણીને જન્મ આપતો નથી? કે હાથીનું બચ્ચું ઘોડા કે ગધેડા જેવું કેમ નથી દેખાતું? અથવા કેરીના ગોટલા એટલે કે કેરીના બીજમાંથી આંબો જ કેમ ઉગે? વડનું ઝાડ કેમ નહીં ઉગે? બીજી વનસ્પતિ કેમ ઉગતી નથી? સંતતિ તેમના પિતૃઓને મળતી આવતી હોય છે. શા માટે સંતતિ એટલે કે જે નવું બાળક, નવું છોડ જન્મે એ એના પિતૃ જેવું જ હોય? એનું કારણ શું? અથવા શું તે કેટલાક લક્ષણોમાં ભિન્નતા ધરાવે છે? એવું બની શકે કે ઉદાહરણ તરીકે એક આંબાનું ઝાડ છે, તો એમાં કેરીઓ આવી અને એ કેરીના બીજને તમે રોપ્યો અને બીમાંથી બીજો આંબો ઉગ્યો, તો એ બંનેમાં ભિન્નતા આવી શકે, એવું બની શકે ખરું? ત્યાર પછી શું તમને ક્યારે પણ આશ્ચર્ય થયું કે સગા ભાઈ બહેન ક્યારેક શા માટે સમાન દેખાય છે, અથવા તો ક્યારે તે અલગ અલગ કેમ દેખાય છે? આ બહુ સામાન્ય ઉદાહરણ છે, તમે જોયું જ હશે કે સગા ભાઈ બહેન હોય તો કોઈક વાર એકદમ એક્ઝેક્ટ એકબીજાની કોપી દેખાતા હોય, ક્યાં તો મમ્મી પપ્પા જેવા એક્ઝેક્ટ દેખાતા હોય, પણ ક્યારેક એવું પણ બને કે ના એ મમ્મી પપ્પા જેવા દેખાતા હોય, ના એ એકબીજા સાથે સરખા દેખાતા હોય, કદાચ કોઈક અલગ જ વ્યક્તિ જેવા દેખાતા હશે, એમના જે લક્ષણો છે એકદમ જ ભિન્ન છે. તો આવું બધું કેમ થાય છે? શા માટે સંતતિ પિતૃ જેવી જ દેખાય? અથવા તો ઘણી વખત એવું બને કે સંતતિ પિતૃ કરતાં એકદમ ભિન્ન હોય, અલગ દેખાય, સરખી દેખાતી નથી. આ બધાના કારણ શું છે એ આપણે આ પ્રકરણમાં ભણીશું. આવા તથા એને સંબંધિત અનેક પ્રશ્નો સાથે વૈજ્ઞાનિક રીતે જીવવિજ્ઞાનની જે શાખા સંકળાયેલી છે તે જનીન વિદ્યા તરીકે ઓળખાય છે. જનીન વિદ્યા એટલે કે જીનેટિક્સ. આવા જે બધા પ્રશ્નો છે આપણા, કે કેવી રીતે આ જનીન દ્રવ્ય સંતતિમાંથી પિતૃમાંથી સંતતિમાં આવે, સંતતિ કેવી રીતે પિતૃ જેવી દેખાય, અથવા તો કેવી રીતે થોડી ઘણી ભિન્નતા દર્શાવે છે, એને લગતા જેટલા આપણા પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનો જવાબ આપણને જીવવિજ્ઞાનની એક શાખા છે જેનું નામ છે જનીન વિદ્યા અથવા તો જીનેટિક્સની અંદરથી મળી રહે છે. આ વિષય આનુવંશિકતા તથા પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલું છે. જીનેટિક્સની અંદર શું ભણવામાં આવે અથવા તો ભણાવવામાં આવે? તો કે આનુવંશિકતા એટલે કે હેરિડિટી અથવા તો વારસો, કેવી રીતે જનીનો
પિતૃઓમાંથી સંતતિઓમાં જાય છે, અથવા તો સંતતિ કેવી રીતે પિતૃથી થોડી ઘણી ભિન્ન દેખાય છે એ બધું આ જનીન વિદ્યાની અંદર ભણવામાં આવે છે. આનુવંશિકતા એટલે કે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, તે આનુવંશિકતાનો આધાર છે. આનુવંશિકતા કોને કહીશું? હેરિડિટી કોને કહીશું? અથવા તો વારસો કોને કહીશું? તો કે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે એને આપણે કહીશું આનુવંશિકતા. ભિન્નતા એટલે કે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી જુદી પડે છે. ભિન્નતાનું એક સારું ઉદાહરણ આપું તમને, તો કે તમે કે હું ક્યાંથી આવ્યા છે? તો કે આપણા પિતૃ, આપણા મમ્મી અને પપ્પા પાસેથી, રાઈટ. પણ આપણા જે માતા પિતા છે, આપણે એક્ઝેક્ટ એમના જેવી કાર્બન કોપી દેખાઈએ? તમે એક્ઝેક્ટ તમારા પપ્પા જેવા કે એક્ઝેક્ટ મમ્મી જેવા દેખાવ છો? ના. કેવી રીતે ના? તો કે તમારી આંખનો કલર તમારી મમ્મી જેવો હશે તો વાળનો કલર પપ્પાના વાળના કલર જેવો હશે. તમારું નાકનું જે આકાર છે પપ્પાના નાકના આકાર જેવો હશે તો તમારા મોઢાનો આકાર મમ્મીના મોઢાના આકારના જેવો હશે. તો એ ભિન્નતા છે કેવા? આપણે સરખા પિતૃ જેવા. પિતૃઓ મનુષ્ય છે તો આપણે પણ મનુષ્ય જ છે, પણ આપણે એમનાથી થોડા અલગ છીએ, રાઈટ. તો એ ભિન્નતા છે. આપણને વારસામાં પિતૃના જનીનો તો મળ્યા, પણ એ જનીનોમાં થોડી ભિન્નતા સર્જાઈ. તો આ ભિન્નતા કઈ રીતે સર્જાય એ પણ આપણે આ પ્રકરણમાં ભણીશું. ત્યારબાદ ભિન્નતાનું કારણ એ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. ભિન્નતા શેના માટે જોવા મળે? તો કે ભિન્નતા લિંગી પ્રજનનના કારણે જોવા મળે. અલિંગી પ્રજનન હોય ને તો ભિન્નતા જોવા મળતી નથી. હવે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં ભિન્નતાનું કારણ છુપાયેલું છે એ જ્ઞાન મનુષ્યને 8000થી 1000 બિફોર ક્રાઇસિસ, આટલા વર્ષો પહેલાં પ્રાપ્ત થયું. તેમણે વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં ઉપસ્થિત વન્ય વસ્તીનો લાભ લીધો અને લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરીને તેમનું પ્રજનન કરાવ્યું તથા તેઓના ઈચ્છિત લક્ષણોવાળા સજીવો પ્રાપ્ત કર્યા. એટલે 8000થી 1000 વર્ષ પૂર્વે અથવા તો 1000થી 8000 વર્ષ પૂર્વે શું કર્યું મનુષ્યએ? તો એને ખબર પડી ગઈ કે ભિન્નતા આવવાનું કારણ શું છે? તો કે લિંગી પ્રજનન. તો એને વધારે સમજવા માટે શું કર્યું? તો કે વાનસ્પતિક અને પ્રાણીઓની પ્રકૃતિમાં જેટલા સજીવો એને દેખાયા અથવા તો જેટલા પ્રાણીઓ એને દેખાયા એમની વસ્તીનો લાભ લીધો અને જે ઈચ્છિત લક્ષણો છે, ઉદાહરણ તરીકે હું એવું કહું કે એક દેશી ગાય છે અને ઉદાહરણ તરીકે એક જર્સી ગાય છે અને એક દેશી બળદ છે. હવે મારે જર્સી ગાય છે એ લગભગ આખા દિવસમાં 16 લીટર દૂધ આપે, પણ બહુ બીમાર રહે છે, અને જે દેશી બળદ છે એકદમ સશક્ત છે, બીમાર રહેતો નથી. તો એ બંનેનું ઈચ્છિત લક્ષણ મારું શું? મને આવનારી સંતતિ કેવી જોઈએ? કે જે દૂધ વધારે આપે અને એનું સ્વાસ્થ્ય પણ સારું રહે. તો આ બળદ અને આ ગાયની વચ્ચે સંકરણ કરાવવામાં આવે, એટલે કે લિંગી પ્રજનન કરાવવામાં આવે. અને આ લિંગી પ્રજનનના કારણે જે સંતતિ આવશે એની અંદર આપણને આ લક્ષણો મળી શકે એવી શક્યતા વધી જાય છે. તો આવું વનસ્પતિમાં પણ કરવામાં આવ્યું, જેથી મનુષ્યને સમજાઈ ગયું કે ભિન્નતા સર્જાવાનું કારણ શું છે? તો કે લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં શું થાય? અલિંગી પ્રજનનમાં અમીબાનું ઉદાહરણ આપો તમને. અમીબા શું કરે? ભજન દ્વારા અલિંગી પ્રજનન કરે. ધોરણ 10માં તમે ભણી આવ્યા. એક અમીબાનો કોષ છે, ઉદાહરણ તરીકે આ એક અમીબાનો કોષ છે. તો અમીબામાંથી 2 બાળકોષ બને છે. આ 2 બાળકોષ કેવા છે? તો કે એકબીજાથી આઈડેન્ટિકલ, એકદમ એક્ઝેક્ટ એકબીજા જેવા, અને પિતૃ સાથે પણ આઈડેન્ટિકલ, ઝેરોક્સ કોપી જેવા એકબીજાના, જેને આપણે ક્લોન્સ અથવા તો પ્રતિકૃતિ કહીએ છીએ. ક્લોન્સ શબ્દ અલિંગી પ્રજનનમાં વપરાય છે, અને મનુષ્યની અંદર ટ્વિન્સ, તમે સાંભળ્યું હશે ટ્વિન્સ એવો શબ્દ વપરાય છે. પણ ટ્વિન્સ એ લિંગી પ્રજનનના કારણે છે, જ્યારે ક્લોન્સ એ અથવા તો પ્રતિકૃતિ એ અલિંગી પ્રજનનના કારણે છે. હવે આપણે આગળ જોઈએ કે ઉદાહરણ તરીકે કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ વન્ય ગાયોમાંથી બનાવેલી ભારતીય જાતો જે આપણે ખૂબ સારી રીતે પરિચિત છે. ઉદાહરણ તરીકે પંજાબની સાહીવાલ ગાય. આ પંજાબની સાહીવાલ ગાય જે છે એ મેં તમને ઉદાહરણ આપ્યું, એવી રીતે કૃત્રિમ સંકરણ કરીને બનાવેલી છે કે એક એવી ગાય લીધી કે જે વધારે દૂધ ઉત્પન્ન કરતી હશે અને એક એવો બળદ કે જે સશક્ત છે.
એના દ્વારા એક નવી સંતતિ કૃત્રિમ સંકરણ કરીને સર્જવામાં આવી, તો એ સંતતિનું નામ શું છે? પંજાબની સહીવાલ ગાય. હવે આપણે માનવું પડશે કે આપણા પૂર્વજોના લક્ષણોનું વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન હતું, પરંતુ આ ઘટનાઓના વૈજ્ઞાનિક આધારના સંદર્ભે ખૂબ જ ઓછી જાણકારી હતી. આ એક ઉદાહરણ પરથી આપણે એવું માની શકીએ કે આપણા જે પૂર્વજો, આપણા જે દાદા, પરદાદા, એના પરદાદા, બરાબર, એ લોકોને આ જ્ઞાન હતું કે લિંગી પ્રજનનના કારણે લક્ષણો વારસામાં ઉતરે છે, પણ એની પાછળ વૈજ્ઞાનિક કારણ શું હતું, વૈજ્ઞાનિક આધાર શું હતો, એ એમને ખબર નહોતી. બરાબર. ત્યાર પછી આ પ્રકરણની અંદર તમારે કેટલાક શબ્દો સમજવાની જરૂર છે. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી, મેં અલગથી અહીંયા એડિટ કર્યું છે, એટલે બને તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને નોટબુકમાં આને લખી દેજો, જેથી કરીને તમે જ્યારે પણ આ પ્રકરણ વાંચો તમને કોઈ પ્રકારનું કન્ફ્યુઝન, ગૂંચવાડો ઊભો ના થાય. બરાબર. તો આપણે જોઈએ કે ભિન્નતા કેવી રીતે સર્જાય. મેં અહીંયા ભિન્નતા વિશે લીધો છે એક ચાર્ટ. બરાબર. વેરિએશન એટલે કે ભિન્નતા. તો વેરિએશનની અંદર બે પ્રકારના સજીવો, બે પ્રકારનું કોષ વિભાજન દર્શાવે. તમે ભણીને આવ્યા, સમવિભાજન અને અર્ધીકરણ. બરાબર. તો સમભાજન શેમાં જોવા મળે? તો કે સોમેટિક વેરિએશન. સોમેટિક કોષો એટલે શું? દૈહિક કોષો. એવું તમે ભણ્યા હશો, શબ્દ સાંભળ્યો હશે, દૈહિક કોષો. અને ગેમેટિક અથવા તો જર્મિનલ વેરિએશન એટલે શું? લિંગી કોષો, પ્રજનન કોષો. બરાબર. આપણે જોયું ભિન્નતા શેના લીધે સર્જાય? તો કે લિંગી પ્રજનનના કારણે સર્જાય. બરાબર. તો આપણે અહીંયા ભિન્નતા ભણવાના છે, એટલે આપણે ફોકસ શેના પર કરવાનું? લિંગી પ્રજનન પર. હવે લિંગી પ્રજનનમાં બે પ્રકારના વેરિએશન છે, કન્ટિન્યુઅસ વેરિએશન અને ડિસકન્ટિન્યુઅસ વેરિએશન. એટલે સતત સર્જાતી ભિન્નતા અને કોઈક વાર સર્જાતી ભિન્નતા. રાઈટ. હવે સતત સર્જાતી ભિન્નતા એટલે શું? તો કે દર વખતે લિંગી પ્રજનનમાં જનીન દ્રવ્યોની આપ-લે થશે. દર વખતે લિંગી પ્રજનનમાં જનીન દ્રવ્યોની આપ-લે થશે. તમારું ધોરણ 11નું 10મું ચેપ્ટર કોષચક્ર અને કોષ વિભાજન, તેમાં તમે અર્ધીકરણમાં ભણીને આવ્યા હશો કેવી રીતે જનીન દ્રવ્યની આપ-લે થાય. બરાબર. જેને આપણે ક્રોસિંગ ઓવર કહીએ છીએ. જ્યારે અસતત ભિન્નતા સર્જાવાનું, અચાનક ભિન્નતા સર્જાવાનું કારણ શું છે? તો કે મ્યુટેશન છે. મ્યુટેશન એટલે કે વિકૃતિ. જનીનોની અંદર કોઈ ખાનાખરાબી સર્જાવાના કારણે જનીનોમાં કોઈ વિકૃતિ આવી જાય, એના કારણે પણ ભિન્નતા સર્જાઈ શકે. તો ફરી પાછું જોઈએ ભિન્નતા કેવી રીતે સર્જાય. તો કે ભિન્નતામાં આપણે ભિન્નતા સર્જાવાનું મુખ્ય કારણ શું છે? તો લિંગી પ્રજનન, એવું જોયું. બરાબર. આપણા અંદર બે પ્રકારના કોષો છે. દરેક સજીવની અંદર બે પ્રકારના કોષો છે, દૈહિક કોષો અને લિંગી પ્રજનન કરતા કોષો. તો દૈહિક કોષોમાં ભિન્નતા સર્જાય. દૈહિક કોષોમાં જો કંઈક ભિન્નતા સર્જાય તો એટલી ખરી ભિન્નતા જોવા મળતી નથી. એટલે કે એ પિતૃઓથી સંતતિઓમાં પાસ થાય, વારસામાં જાય એવું ખાસ જોવા મળતું નથી. પણ જો લિંગી કોષોમાં ભિન્નતા સર્જાય તો એ પિતૃઓથી સંતતિઓમાં એનું વારસાગમન થાય છે, એટલે કે પસાર થાય છે. હવે સંતતિઓમાં જે ભિન્નતા સર્જાય એનું કારણ શું છે? તો કે લિંગી પ્રજનનમાં બે પ્રકારની ભિન્નતા સર્જાય, સતત ભિન્નતા અને અસતત ભિન્નતા. સતત ભિન્નતા એટલે શું? તો કે દર વખતે જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે દર વખતે જનીનોની આપ-લે થશે, જેના કારણે દર વખતે લિંગી પ્રજનનમાં ભિન્નતા સર્જાશે. અને અસતત ભિન્નતા એટલે ક્યારેક વિકૃતિ સર્જાય, જેના કારણે અસતત ભિન્નતા જોવા મળે. હવે આપણે કેટલાક શબ્દો, જનીનિક શબ્દો જે તમે આ પ્રકરણમાં સાંભળશો ઘણીવાર, એના વિશે ચર્ચા કરી લઈએ. બરાબર. સૌથી પહેલો છે કારકો. કારકો એવો શબ્દ આવશે તમને ટેક્સ્ટબુકની અંદર. તો કારકો એટલે શું? તો કે કારકો એ આનુવંશિકતાનો એકમ છે જે વારસો અને લક્ષણોના દેખાવ માટે જવાબદાર છે. તમે તમારા મમ્મી જેવા કે પપ્પા જેવા લક્ષણો ધરાવો, એ લક્ષણો શેના આધારે ધરાવો? તો કે આ કારકોના આધારે ધરાવો. જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે માતા અને પિતૃમાંથી આ કારકો તમારી અંદર પસાર થયા, જેના કારણે તમે એમના જેવા દેખાવ છો અથવા તો એમનાથી થોડા ઘણા અલગ દેખાવ છો. ત્યાર પછી એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે જોન્સન. જોન્સન દ્વારા કારકોને જનીન તરીકે ઓળખવામાં આવ્યા, જેને આપણે જનીન એવું કહીએ છીએ. જનીન ક્યાં આવેલા? રંગસૂત્રોની અંદર. રંગસૂત્રો એટલે શું? આપણું ડીએનએ. બરાબર.
તો જોન્સને આ કારકો એટલે કે જેને ફેક્ટર કહેવાય એને નામ આપ્યું જનીન, બરાબર. અને મેન્ડલે કારક અથવા તો ઘટક શબ્દ વાપરેલો. કારકને રજૂ કરવા મોર્ગને પ્રથમ ચિહ્ન વાપરેલું અને પ્રભાવિક કારકને કેપિટલ મૂળાક્ષર કેપિટલ ABCD અને સ્મોલ ABCD ભણ્યા તમે, બરાબર. કેપિટલ A અને સ્મોલ A, તો આ કેપિટલ ABCD અને આ સ્મોલ ABCD. તો કારકોને દર્શાવવા કેવી રીતે? આપણે કોઈ થિયરી, કોઈ સિદ્ધાંત સમજાવવો હોય તો તમે કઈ રીતે જનીનને દર્શાવશો? તો કે જે પ્રભાવી જનીન હોય એને કેપિટલ લેટરમાં અને જે પ્રચ્છન્ન જનીન હોય એને સ્મોલ લેટરમાં. હવે પ્રભાવી અને પ્રચ્છન્ન એટલે શું? આ તો પાછા નવા શબ્દ આવ્યા. તો પ્રભાવી એટલે કે એવું કારક જેના લક્ષણો તમારી અંદર દેખાય છે, અને પ્રચ્છન્ન એટલે એવું કારક જેના લક્ષણો તમારી અંદર દેખાતા નથી. ફરી પાછું એક ઉદાહરણ આપું કે તમે ક્યાંથી આવ્યા? તો કે તમારા માતૃપિતૃ પાસેથી, બરાબર. તો જ્યારે ફલિતાંડ બન્યું ત્યારે માતૃના અડધા રંગસૂત્રો આવ્યા અને પિતૃના અડધા રંગસૂત્રો આવ્યા. હવે તમારી આંખનો કલર બ્લેક આવ્યો, તમારી મમ્મીના આંખનો કલર બ્લેક છે, કાળો છે, અને પપ્પાની આંખનો કલર બ્રાઉન છે, બરાબર. તો તમારી આંખનો કલર કાળો આવ્યો એનો મતલબ એ નથી કે પપ્પાના જે જનીનો અથવા તો કારકો છે તમારા શરીરની અંદર DNAની અંદર નથી, છે, પણ દેખાયા કોના? પ્રભાવી કોના થયા? તો કે મમ્મીના કારકો. એટલે તમારા આંખના કલર બ્લેક કલરનો આવ્યો, મમ્મીના જેવી આંખ આવી, પપ્પાના જેવી આંખ આવી નહીં. તો અહીંયા શું સમજવાનું? તો કે કારકો એટલે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો કારકો એટલે શું? તો કે કારકો આપણા રંગસૂત્રોમાં આવેલા, આપણા DNAમાં આવેલા. અને રંગસૂત્રો જે છે એ કઈ રીતે સંતતિમાં ઉતરે? તો કે લિંગી પ્રજનન થાય ત્યારે શુક્રકોષ અડધા રંગસૂત્ર આપે અને અંડકોષ અડધા રંગસૂત્ર આપે, એટલે રંગસૂત્રની જોડ થઈ. હવે આ જોડમાંથી એક રંગસૂત્ર, એક કારક પ્રભાવી બને જેનું લક્ષણ તમારી અંદર દેખાશે, અને એક કારક પ્રચ્છન્ન બને. પ્રભાવી અને પ્રચ્છન્નને સામાન્ય રીતે ડોમિનન્ટ અને રિસેસિવ એવું આપણે કહી શકીએ. પ્રભાવી એટલે કે જે પોતે દેખાશે, તમને નરી આંખે દેખાશે ભાઈ તમારી આંખનો કલર કયો છે. પ્રચ્છન્ન એટલે તમને એ દેખાતું નથી, એ લક્ષણ પ્રભાવિત થતું નથી, બરાબર. આશા રાખું કે પ્રભાવી પ્રચ્છન્ન થોડું ઘણું તમને સમજ પડી. ત્યાર પછી છે વૈકલ્પિક કારક. બીજો શબ્દ છે વૈકલ્પિક કારક. તો વૈકલ્પિક કારક એટલે શું? તો કે જનીન તત્વનું વૈકલ્પિક સ્વરૂપ કે જે સમજાત રંગસૂત્રો પર એક સરખા સ્થાને આવેલું હોય તેને વૈકલ્પિક કારક કહે છે. વૈકલ્પિક કારક શબ્દ એ બેટ્સન દ્વારા આપવામાં આવેલો છે. હવે રંગસૂત્રો આપણે સામાન્ય રીતે કઈ રીતે દર્શાવીએ? DNA તમને ખબર છે, DNA તમારી ટેક્સ્ટબુક પર પણ ફર્સ્ટ પેજ પર આપેલું છે. આ DNA છે. હવે આ રંગસૂત્રોની જોડી છે. આ શું છે? રંગસૂત્રોની જોડી છે. ઉદાહરણ તરીકે અહીંયા એક કારક આવેલું છે અને એ જ કારક એના સામેના રંગસૂત્ર, સમજાત રંગસૂત્ર પર સરખી જગ્યાએ આવેલું છે. તો આ બે જે કારક છે એને આપણે શું કહીશું? વૈકલ્પિક કારકો. એને આપણે શું કહીશું? વૈકલ્પિક કારકો. ફરી પાછું ધ્યાન આપો, ફરી પાછું સમજાવું છું. વૈકલ્પિક કારકો એટલે શું? તો કે રંગસૂત્રો જોડીઓમાં આવેલા છે. આપણને ખબર, આપણી પાસે 23 જોડ રંગસૂત્રો છે. તો આ જોડીમાં આવેલા રંગસૂત્રો પાસે કારકો પણ જોડીમાં હશે. હવે આ કારકો જો બે સરખા રંગસૂત્રો ઉપર સરખી જગ્યાએ આવેલા હોય તો એને વૈકલ્પિક કારકો કહેવાય. જેમ કે આ રંગસૂત્રમાં અહીંયા આવેલું છે અને આ રંગસૂત્રમાં અહીંયા આવેલું છે. તો અહીં આ જે બે કારકો છે એને આપણે કહીશું વૈકલ્પિક કારકો, બરાબર. ત્યાર પછી છે સમયુગ્મી. સમયુગ્મી એટલે શું? તો કે બે જન્યુઓના ફલન દ્વારા ઉત્પન્ન થતા ફલિતાંડ પાસે એક સમાન કારક હોય જેને સમયુગ્મી ફલિતાંડ, અને ફલિતાંડમાંથી વિકાસ પામતા સજીવને સમયુગ્મી કહે છે. હવે સમયુગ્મી ફલિતાંડ એટલે શું? આપણે બધા વિષમયુગ્મી, એક શુક્રકોષ હોય અને એક અંડકોષ હોય, એટલે આપણે તો વિષમયુગ્મી, પણ જે સમયુગ્મી હોય, સમયુગ્મીમાં શુક્રકોષ અને અંડકોષ એવું વિભાજન હોતું નથી. બે સરખા કારકો હોય. આપણે તમે ધોરણ 11માં લીલ અને ફૂગમાં કંઈક ભણી ગયા હશો આવું. સમજન્યુક, વિષમજન્યુક એવું ભણી ગયા હશો. સમજન્યુક એટલે શું? બે સરખા જન્યુઓ છે, આવી રીતે આ અને આ કદ અને દેખાવમાં સરખા છે. તો આ બંને પોતપોતાનું જનીન દ્રવ્ય આપે અને એના દ્વારા સંતતિ આવે, અને આ સંતતિ પાસે પોતાના જે જનીન દ્રવ્યો છે એટલે કે કારકો છે તે સરખા છે.
તો આ જે સજીવ હશે એને આપણે શું કહીશું? સમયુગ્મી સજીવ. અને એનું જનીન દ્રવ્ય છે એની અંદરના કારકોને આપણે કહીશું સમયુગ્મી કારકો. બરાબર. ફરી પાછું આ ધ્યાનથી બેક ફોરવર્ડ કરીને સાંભળજો, જેથી તમને આ સમયુગ્મી કારક શું છે સમજ પડે. ત્યાર પછીનો શબ્દ છે વિષમયુગ્મી કારકો. વિષમયુગ્મીમાં મેં તમને આપણું ઉદાહરણ આપ્યું. આપણા અંદર એક અંડકોષ છે અને એક શુક્રકોષ છે. તો એના દ્વારા જે સર્જાતી સંતતિ છે, તો એ સંતતિની અંદર કારકો એટલે કે જનીનો કેવા આવેલા? વિષમયુગ્મી. બે અલગ અલગ પ્રકારના જન્યુઓ પાસેથી આવ્યા છે એટલે. ત્યાર પછીનો શબ્દ છે અર્ધયુગ્મી. ત્યાર પછીનો શબ્દ શું છે? અર્ધયુગ્મી. તો અર્ધયુગ્મી એટલે શું? તો કે અર્ધયુગ્મી એટલે કે જનીન તત્વની જે વ્યક્તિ માત્ર એક જનીન તત્વની જોડ ધરાવે તો પછી તે વ્યક્તિનો અર્ધયુગ્મી કહેવાય. નર માટે લિંગ સંકલિત જનીન તત્વ હંમેશા અર્ધયુગ્મી હોય. યુગ્મ એટલે જોડ, આવું યાદ રાખો. યુગ્મ એટલે શું? જોડ. બરાબર. તો જે અંડકોષ બને છે, અંડકોષ બને માતાની અંદર, અંડકોષ બને. અંડકોષ પાસે રંગસૂત્રો કેવા હોય? તો અડધા હોય. 23 જોડ હોય તો 23 જોડમાંથી આની પાસે ફક્ત 23 જ હોય. તો અંડકોષ શું કહેવાય? અર્ધયુગ્મી કહેવાશે. બરાબર. એવી રીતે શુક્રકોષની વાત કરીએ તો કે નર પાસે પણ કેટલા રંગસૂત્રો છે? તો કે 23 જોડ. પણ એના શુક્રકોષની અંદર કેટલા રંગસૂત્રો હશે? તો કે ફક્ત 23. અડધા જોડમાંના અડધા. એને આપણે કહીશું અર્ધયુગ્મી. બરાબર. સમયુગ્મી, વિષમયુગ્મી, અર્ધયુગ્મી. ફરી પાછા એકવાર જરા બેક જઈને સાંભળી લેજો, જેથી કરીને તમને સમજ પડે. ત્યારબાદ સ્વરૂપ પ્રકાર. સ્વરૂપ પ્રકાર એટલે ફિનોટાઈપ. એવા લક્ષણો જેને તમે જોઈ શકો છો. બરાબર. જેમ કે તમે મને જુઓ તો તમે કહેશો કે ભાઈ ઉર્મી મેમની હાઇટ આટલી છે, એમના વાળનો કલર આવો છે, એમનો ફેસ આવા આકારનો છે. તો એવા લક્ષણો, એમની આંખનો કલર આવો છે, એમનું નાક નાનું છે, મોટું છે. બરાબર. તો એવા જે લક્ષણો છે જેને તમે જોઈ શકો છો, એ લક્ષણોને આપણે કહીશું સ્વરૂપ પ્રકાર. અને બીજું છે જનીન પ્રકાર. તો જનીન પ્રકાર એટલે શું? મારા જે આ બધા લક્ષણો તમે જોઈ શકો છો, તો એ મારા કયા જનીનના લીધે છે એ તમને ખબર પડે. મારા પપ્પાના જનીનના લીધે એવું થયું કે ભાઈ મમ્મીના જનીનના લીધે એવું થયું, એવું તમને ખબર ના પડે. તો સ્વરૂપ પ્રકાર એટલે શું? સ્વરૂપ પ્રકાર એટલે એવા લક્ષણ કે જે તમે જોઈ શકો છો. અને જનીન પ્રકાર એટલે શું? તો કે જનીન પ્રકારના કારણે સ્વરૂપ પ્રકાર જોવા મળે. જનીન પ્રકાર આપણે નરી આંખે જોઈ શકતા નથી. બરાબર. ત્યાર પછી છે સ્વરૂપ નકલ. આગળનો શબ્દ છે સ્વરૂપ નકલ. હવે સ્વરૂપ નકલ એટલે શું? જે વાતાવરણની અલગ અલગ પરિસ્થિતિમાં અલગ જનીન પ્રકારને રાખવામાં આવે તો તેઓ એક સમાન સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરે છે. પછી આ જનીન પ્રકારને એકબીજાની નકલ રૂપ કહે છે. એવા જનીન કે જેને અલગ અલગ વાતાવરણમાં રાખો, એક જ જનીન લો અને એક જ જનીનને અલગ અલગ વાતાવરણની અંદર રાખો, ત્યાં એનું જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્ત થવા દો. તો શું થાય? તો કે દરેક જનીન પોતાના સ્વરૂપ પ્રકાર, આપણે જોયું ને જનીન પ્રકાર શેના માટે જવાબદાર છે? તો કે સ્વરૂપ પ્રકાર માટે. તો સ્વરૂપ નકલ એટલે શું? તો કે તમારે એક સપોઝ કે આંખના કલરનું જનીન છે, તો અલગ અલગ વ્યક્તિના આંખના કલરનું જનીન એટલે અલગ અલગ પરિસ્થિતિ. બરાબર. તો દરેક પરિસ્થિતિમાં એની અભિવ્યક્તિ, આંખના કલરની અભિવ્યક્તિ અલગ અલગ છે, પણ છે શું? તો કે એક સમાન. શેની અભિવ્યક્તિ કરે? તો કે આંખનો કલર. આંખનો કલર અલગ અલગ હોઈ શકે. કોઈની બ્લુઇશ આંખ હોય, કોઈની બ્લેક હોય, કોઈની બ્રાઉન હોય, પણ એ બધું છેલ્લે છે તો શું? આંખનો કલર. બરાબર. ભલે બધાની અંદર જનીન સ્વરૂપ અલગ અલગ છે, પણ બધાનું સામાન્ય સ્વરૂપ નકલ તો એક જ છે કે બધા જનીનો અલગ અલગ વ્યક્તિની અંદર બતાવે તો એક જ વસ્તુ, આંખનો કલર. બરાબર. તો એને આપણે કહીશું સ્વરૂપ નકલ. ત્યાર પછી છે શંકરબળ અથવા તો હિટેરોસિસ પરિનેશક. આ હિટેરોસિસ કે પરિનેશક અથવા તો શંકરબળ એટલે શું? તો કે સંતાનોની તેના માતા પિતા કરતાં અધિક ગુણવત્તાને શંકરબળ કહેવામાં આવે છે અને તેઓ એક સરખા વિષમ યુગ્મતાના લીધે બને છે. શંકરબળ એટલે કે તમે તમારી મમ્મી પપ્પા કરતાં કોઈ એકાદ લક્ષણમાં સારું વૈવિધ્ય ધરાવો છો. ઉદાહરણ તરીકે તમારા મમ્મી પપ્પાના સ્કિનનો કલર બ્લેક છે અને તમે એકદમ ફેર આવો. બરાબર. તમારી સ્કિન એકદમ
ફેર છે તો એ તમારું સંકર બળ છે. તમે વિષમ યુગ્મ જનીનોની જોડ ભેગી થઈ લિંગી પ્રજનન થાય તો વિષમ યુગ્મ જનીનો ભેગા થાય ને. આપણે વિષમ યુગ્મ શું વાત કરી ગયા કે એક માતા પાસેથી આવશે 23 અને પિતા પાસેથી 23 આવશે. તો માતા અને પિતા બંનેના જનીનો તો અલગ અલગ હશે. તો વિષમ યુગ્મી જોડ ભેગી થઈ. વિષમ યુગ્મી જોડ ભેગી થવાના કારણે તમારી અંદર કોઈ એવી ભિન્નતા સર્જાઈ જે તમારા માતા પિતા પાસે નથી. તો એને આપણે કહીશું સંકર બળ. બરાબર, એને આપણે કહીશું સંકર બળ. હવે સંકર બળનું વનસ્પતિજન્ય છોડમાં લાંબા સમય માટે જાળવણી થઈ શકે છે. વનસ્પતિની અંદર જો આવું વૈવિધ્ય સર્જાય તો આપણે વનસ્પતિ અલિંગી પ્રજનન પણ કરી શકે, એટલે એને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ. અંતઃપ્રજનન દ્વારા સંકર બળ નાશ પામે છે. સતત અંતઃપ્રજનન જો થયા કરે, અંતઃપ્રજનન એટલે શું? વનસ્પતિની અંદર સમજીએ તો એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થયા કરે, તો એને આપણે કહીશું અંતઃપ્રજનન. જો અંતઃપ્રજનન થાય તો સંકર બળ નાશ પામે અને સંતાનમાં તે સમગ્રતા પ્રેરે છે. અંતઃપ્રજનનના લીધે સંકર બળનો નાશ થાય, જેને અંતઃપ્રજનનમાં ઘટાડો કહે છે. ઇનબ્રીડિંગ ડિપ્રેશન એવું આપણે કહી શકીએ. તો આ આપણે ઘણા બધા શબ્દોની વ્યાખ્યાઓ આજે જોઈ, જે તમને આ પ્રકરણમાં ઘણી ઉપયોગી થશે. 2 થી 3 વાર આ વિડીયો ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે, બરાબર? તો સાંભળજો એને ધ્યાનથી, જેથી કરીને આ બધા શબ્દો આપણે પ્રકરણમાં વાપરીએ ત્યારે તમને એનો મિનિંગ યાદ રહે. બરાબર, તો આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ 5ની અંદર જે મુખ્ય વાતો છે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. ખૂબ જ રસપ્રદ વાતો છે, તમને ભણવાની પણ મજા આવશે. બરાબર, ત્યાં સુધી આવજો મિત્રો.